રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ભાજપ સરકાર પર માછલા દુબાઈ રહ્યા છે। અમદાવાદમાં મુખ્યમંત્રીના વિસ્તારમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યાની ચર્ચા વચ્ચે ફરીથી કોંગ્રેસ મેદાને આવી। કોંગ્રેસે કહ્યું કે એક કિસ્સામાં તમે કડકાઈ વર્તો છો, પણ બીજા તરફ બળાત્કારના ગુનેગાર ભાજપ કાર્યકરો સામે ગૃહ રાજ્યમંત્રી ઢીલી નીતિ અપનાવી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ હર્ષ સંઘવી સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું, ગૃહમંત્રી અવારનવાર ડાયલોગબાજી કરતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે, પરંતુ ભાજપના નેતાઓ પકડાય ત્યારે ગૃહમંત્રીનું મોઢું સિવાઈ જાય છે। વડોદરા અને દાહોદના દુષ્કર્મને લઈ ગૃહમંત્રી કોઈ બોલતા નથી। આરોપીના ભાજપના નેતાઓ સાથે ફોટાઓ હોવા છતાં આરોપીઓનો વરઘોડો કેમ કાઢવામાં નથી આવતો? કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે જેલમાં જ ભાજપના નેતાઓને સુવિધા તો નથી મળતી ને। આ પણ એક તપાસનો વિષય છે। નિવેદન આપે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે, અને ગુજરાત રાજ્યમાં જ્યારે દાહોદમાં દુષ્કર્મ થાય તો એમનું મોઢું સિવાઈ જાય, કારણ કે એમને સાપ સૂંઘી ગયો। વરઘોડા કાઢી અને ગૃહ રાજ્યમંત્રી વાહવાઈ લૂંટવાનો પ્રયત્ન કરતા હોય કે અમે અમને કાયદાનું ભાન કરાવ્યું, ત્યારે આ મોટી માછલીઓ અને ખાસ કરીને ભાજપના કયા નેતાઓના વરઘોડા કાઢ્યા? શું એ સંઘી નટ દાહોદનો આરોપી એનો વરઘોડો કાઢ્યો?